સુરતના કામરેજમાં શ્રદ્ધા અને આસ્થાનું એક અનોખું કેન્દ્ર આવેલું છે. રામેશ્વર, કામેશ્વર, શ્યામેશ્વર મહાદેવ મંદિર. નાનકડા એવા આ મંદિરમાં 3 શિવલિંગ એકસાથે સ્થાપિત છે. શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવી મનોકામના પૂર્ણ થાય તેવી શ્રદ્ધા સાથે મહાદેવની પૂજા અર્ચના કરે છે. અતિ રમણીય સ્થાન પર આવ્યું છે આ મંદિર અને ખાસ વાત એ છે કે પ્રાચીન મહાદેવ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણ પણ જોવા મળે છે, જેને કારણે મંદિરનું ધાર્મિક મહત્વ વધુ વિશેષ બની જાય છે. મારું નામ અર્પિત કુમાર જગદીશચંદ્ર રેખ છે. આ મંદિરના પૂજારી શ્રી તરીકે હું અહીંયા પૂજા કરું છું, સેવા કરું છું. આ મંદિર શ્રી રામેશ્વર, કામેશ્વર, શ્યામેશ્વર મહાદેવના મંદિર નામથી પ્રચલિત છે. અતિ પ્રાચીન પૌરાણિક મંદિર આ ગામમાં કામરેજ ગામમાં ટેકરા ઉપર આવેલ છે. આ કામેશ્વર મહાદેવ સ્વયંભૂ છે અને શ્રી રામેશ્વર, શ્યામેશ્વર મહાદેવ ઘણા સમય પહેલાં, વર્ષો પહેલાં સ્થાપિત કરવામાં આવેલ છે. અહીંયા કાવડ યાત્રા પણ આવે છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. શ્રી કામેશ્વર મહાદેવની 5 દીવાની માનતાથી સર્વકામના પૂર્ણ થાય છે. અતિ પ્રાચીન એવું આ મંદિર કામરેજ ગામમાં ટેકરા ઉપર આવેલ છે. મારું નામ સુલોચનાબેન છે. કામરેજ ગામના પાદરે આ મંદિર આવેલું છે. રામેશ્વર મહાદેવ, કામેશ્વર મહાદેવ ને સામેશ્વર મહાદેવ. આ મંદિર બહુ પ્રાચીન કાળનું છે અને અહીંયા 3 મહાદેવના શિવલિંગ છે. અહીંયા અમારી બહુ શ્રદ્ધા છે અને અમે અહીંયા વર્ષોથી આવીએ છીએ ને એવી રીતે બધા ભક્તો પણ બહુ આવે છે ને બધાની મનોકામના પૂર્ણ થાય છે. અહીં કેશભાઈ મંગુભાઈ બાવળિયા. કામેશ્વર મહાદેવ ખરા ને, એમની માન્યતા એવું છે કે આપણને કઈ શરીર પર ગાંઠ અથવા ગોળ થાય ને એમની બાધા છે 7 ગોળી, ગોળની ગોળી અથવા ઘીની ગોળી એકી સંખ્યામાં જે ચડાવવામાં આપણે 6 કે 5 કે 7 શ્રવણમાં આપણે મટી શકે છે. એટલે એની શ્રદ્ધા છે કામેશ્વર, કામેશ્વર મહાદેવ એટલે કામેશ્વરની મહાદેવની. એ સ્વયંભૂ છે, એ ઘણા વર્ષો પહેલેથી સ્વયંભૂ છે. અમે તો આ આજુબાજુમાં જે કામેશ્વર ને સામેશ્વર મહાદેવ છે એમ તો આપણે એ કરેલા, પણ જે કામેશ્વર મહાદેવ ખરા ને એ સ્વયંભૂ છે. એની બહુ શક્તિ છે, બહુ તાકાત. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ.